પ્રથમ વેવ્સ સમિટ 1 મેના રોજ મુંબઈમાં શરૂ થવા જઈ રહી છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. મુંબઈ આ મેગા ઇવેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે, ત્યારે જોઈએ આ અંગે એક ખાસ અહેવાલ. મુંબઈ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું આયોજન કરવા માટે તૈયાર છે. 1 થી 4 મે દરમિયાન જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વિશ્વના અગ્રણી મીડિયા, મનોરંજન અને ટેકનોલોજી સંશોધકોને એક સાથે લાવશે. મુંબઈ શહેર આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે કાર્યરત છે. બસથી લઈ બસ સ્ટોપ અને સબવે સુધી દરેક જગ્યાએ વેવ્સનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત પેવેલિયન ઉપરાંત સમિટમાં મનોરંજન અને ટેકનોલોજીની દુનિયામાં અન્ય રાજ્યોના સ્ટોલ પણ હશે, જે તેમની કુશળતા દર્શાવશે. भारत का सबसे पहला वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट वेव्स 2025 होने जा रहा है मुंबई में, और ना केवल भारत बल्कि पूरी दुनिया तैयार है इस अद्भुत समिट को देखने के लिए और इसमें शामिल होने के लिए. ना केवल पार्टिसिपेंट्स, कंटेंट क्रिएटर्स, टेक्नोलॉजी क्रिएटर्स और फिल्म क्रिएटर्स, लेकिन बिजनेसमैन भी इसमें बढ़ चढ़कर हिस्सा लेने वाले हैं. Basically, Waves Bazaar is like an amazing platform for a lot of creators like me who are writing their projects in both live action, animation, visual effects or any particular category. આ સમિટમાં સંસ્કૃતિ અને કલા ક્ષેત્રની કંપની અને દેશભરના ટેક દિગ્ગજો પણ ભાગ લેશે. મીડિયા, ફિલ્મ અને મનોરંજન જગત સાથે સંકળાયેલા લોકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું કહેવું છે કે વેવ્સ સિનેમાની સફરનો આગામી પ્રકરણ છે. અહીં ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ એક નવા યુગની પટકથા પણ લખાશે. આ સમિટ આપણા હૃદયને સ્પર્શશે અને દુનિયા સાથે જોડવામાં ખૂબ મદદ કરશે. आज भी लोग मुझसे पूछते हैं कि सिनेमा का असली मकसद क्या है. मैं कहता हूं कि सिनेमा सिर्फ एक कहानी नहीं, एक एहसास है जो दिल तक जाए, जो यादों में रहे, ये दुनिया को जोड़ दे. वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट वेव्स इज द नेक्स्ट चैप्टर ऑफ दैट जर्नी, जहां सिर्फ एंटरटेनमेंट ही नहीं, एक नया युग लिखा जाएगा. ભારતની સર્જનાત્મક શક્તિને મજબૂત બનાવવાની સાથે કન્ટેન્ટ નિર્માણ અને તકનીકી નવીનતા કેન્દ્રબિંદુ બનશે. આ ઉદ્દેશ્ય સાથે વેવ્સ તમામ ઉદ્યોગ હિસ્સેદારો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનશે. इसका इनॉग्रेशन खुद प्राइम मिनिस्टर नरेंद्र मोदी 1 मई को करेंगे मुंबई में, और ये समिट न केवल एक प्लेटफॉर्म है लोगों को जोड़ने के लिए, बिजनेस को बिजनेस से जोड़ने के लिए, लेकिन अंतर्राष्ट्रीय लेवल पे कंटेंट क्रिएट करने के लिए और ज्यादा लोगों को एक दूसरे के साथ सम्मिलित करने के लिए, ताकि अपॉर्चुनिटीज हमेशा बढ़ती रहे. कैमरा पर्सन शैलेश के साथ दीपिका, DD न्यूज, मुंबई.